નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગરીબ અને સામાન્ય પરિવારો સુધી સરકારી આરોગ્ય સેવાઓ પહોંચાડતી આશા વર્કર બહેનોનો સરકાર સામે આક્રોશ સામે આવ્યો છે. છેલ્લા 3 મહિનાથી ઇન્સેન્ટિવ અને મહેનતાણું ન મળતા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો આજે પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવી છે. આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનાનું તેમનું માસિક માત્ર 2000 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી. બહેનોએ આક્રોશ સાથે જણાવ્યું કે આજના મોંઘવારીના જમાનામાં 2000 રૂપિયામાં તો તેલનો ડબ્બો પણ નથી આવતો, તો ઘર કેવી રીતે ચલાવવું? બેન, શું રજૂઆતો છે અને તમે અગાઉ કોને રજૂઆત કરી, આજે કોને રજૂઆત કરી, કઈ માંગણીઓ છે ખાસ? અમારી માંગણીઓ આજે 3 મહિના થયા આશા બહેનોનો પગાર ચૂકવવામાં આવેલ નથી. આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી. આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે. 3 મહિને 4 મહિને એવો જ પગાર મળે છે. તો આશા બહેનો રોજગાર કેવી રીતે એમના ઘરમાં ચલાવે? કારણ કે એની પર જ નિર્ભર હોય છે બહેનો. ને દર શનિવારે મિટિંગમાં બોલાવવામાં આવે છે, એમાં 175 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. એ પણ અમને નથી પોસાતું. હમણાં મોંઘવારી પ્રમાણે શનિવારના 100 રૂપિયા તો જોઈએ કમસે કમ. 5 શનિવારના 500 રૂપિયા તો હોવા જ જોઈએ. પેટ્રોલના ભાવ કેટલા વધેલા છે. આશા બહેનો ઉપરાંત આશા ફેસિલિટેટરનું પણ 3 મહિનાનું મહેનતાણું બાકી છે. દર શનિવારે મિટિંગમાં ફરજિયાત હાજરી આપવા છતાં પગાર ન મળતા કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બહેનોએ ચીમકી આપી છે કે હવેથી તેઓ ઓનલાઈન ટેકો એપમાં કામગીરી નહીં કરે, કારણ કે તેમને મોબાઈલ પણ આપવામાં આવ્યા નથી, એટલે તેઓ માત્ર ઓફલાઈન જ કામ કરશે. અમારે આશા વર્કર બહેનોની અમારી એટલી બધી જવાબદારી હોય છે અમારી કે બાળક જન્મે ત્યાં સુધી એ પુખ્ત વયનું થાય કે એની એસબીએનસી વિઝિટ 42 દિવસની વિઝિટ કરવાની હોય છે. પાછું 9 મહિને 6 મહિને 9 મહિને 12 મહિને 15 મહિને એવી વિઝિટો કરવાની હોય છે. અને વિઝિટો કર્યા પછી પણ એ બાળકને કદાચ ઝાડા ઉલટી એવા કેસ થાય તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ, કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત, એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે. પણ અમારા પગારમાં હજી અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે. અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય? અને બધાને 8મું પગાર પંચ લાગે છે, તો આશા વર્કર બહેનોને કેમ આજે 3-6 મહિના થયા હજુ સુધી ઇન્સેન્ટિવ ચૂકવાતું નથી? અને ઇન્સેન્ટિવ પ્રથા છે અને અમને પાછા એવું કહે છે કે તમારી કામગીરી કેટલા? તો 2 જ કલાકની હોય છે, પણ અમારી કામગીરી અમે કદાચ ખેતરે મજૂરી અર્થે ગયા હોય તો અમને ફોન કરીને બોલાવવામાં આવે છે કે બેન તમે ઘરે આવો, તમારું કામ છે. આજે અમે ગામમાં વિઝિટ કરવા આવ્યા છે, તો અમે ખેતરથી મજૂરી કરવા કદાચ ગયેલા હોય તો પણ અમને ગામમાં કામ કરવા બોલાવે છે. અને અમારે કિશોરી જો કદાચ કોઈ એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો પણ અમારે સાંભળવું પડે છે. એમને નિયમિત રીતે અમે દર મહિને ગોળી ગરાવતા જ હોય છે સ્કૂલોમાં જઈને પણ. અને બીજું કે અમને ચૂંટણી જેવી કામગીરીમાં પણ બોલાવે છે. ચૂંટણીમાં અમે સવારે 6 વાગ્યાથી જતા રહે છે, તો સાંજે 6 વાગે જ્યાં સુધી મતગણતરીની પેટીઓ ના જાય ત્યાં સુધી અમારે ત્યાં જ રહેવાનું હોય છે. કોઈ અમારી વિઝિટમાં પણ કોઈ આવતું નથી, તો અમારી સાથે જ કેમ અન્યાય? શું તમારે પગાર આપવામાં આવે? અમારે પગાર 2000 છે. 2000માં તો કદાચ કોઈને અમે ગામમાં જઈને હોય કે ગામ વાળા લોકો પણ અમારી ઉપર એમ એ કરતા હોય જાણે કેમ ના તમે આવો. પગાર વધારાનું અને અમારે પગાર વધારાનું અને જે ચૂંટણીમાં અમને મૂકે છે, ધારો કે શિક્ષકોને મૂકે છે એમને 1500 રૂપિયા મહેનતાનું આપે છે અને અમારે સવારથી સાંજ સુધી એમને એમ જ બેહરાનું. અમારા ઘરે છોકરા અને ઘરવાળા પણ ભૂખે મરે છે. અમે પણ ઘરે ખેતી કામકાજ વાળા છે, તો અમને 2 કલાક તો 2 કલાક કામ કરીને કેમ નથી છૂટા કરતા? એટલે અમારો કામગીરીનો સમય નક્કી હોવો જોઈએ અને અમારું ઇન્સેન્ટિવ પણ નક્કી હોવું જોઈએ. તો જ અમે આજ રોજ અહીંયા આગળ આવેદન પત્ર આપીને પછી અમારું જો ઇન્સેન્ટિવ નહીં કરવામાં આવે તો અમે આજથી આંદોલન ઉપર ઉતરવાના અને હજુ પણ ઉગ્ર આંદોલન બને તેવી અમારો પ્રયત્ન છે. આશા બહેનોએ આવેદન પત્રમાં આરોપ લગાવ્યો છે કે અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવવાનું ઇન્સેન્ટિવ તેમજ ચૂંટણીની કામગીરીમાં સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી સતત 12 કલાક ફરજ બજાવતા છતાં તેમનું કોઈ પણ મહેનતાણું આજ દિન સુધી મળ્યું નથી. બહેનોની માંગ છે કે ઇન્સેન્ટિવમાં 50% વધારો કરવામાં આવે અને તમામ ચૂકવણું સમયસર થાય. બીજી તરફ આ મામલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું છે કે 3 મહિનાથી મહેનતાણું ચૂકવાયું નથી. ગરુડેશ્વર અને તાલુકાની આશાબેનો મળવા માટે આવ્યા છે ને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના
પગાર ન મળવાનો પ્રશ્ન, ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે. અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS પર્સ જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે. એ વ્યવસ્થાઓના એડજસ્ટમેન્ટના કારણે એમના પગારમાં મોડું થયું છે ઇન્સેન્ટિવ ચૂકવવામાં, મંથલી ઇન્સેન્ટિવ. એના બિલો આપણી રાજપીપળા ટ્રેઝરીમાં અને જે તે સંબંધિત તાલુકાની ટ્રેઝરીમાં રજૂ થઈ ગયા છે છેલ્લા 7 દિવસથી. એ ટ્રેઝરીમાંથી મંજૂર થઈ જશે એટલે તરત જ એમના ખાતામાં એમના 3 મહિનાના જે ઇન્સેન્ટિવ છે એ જમા થઈ જશે. થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશાબેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશાબેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી. પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી. એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ. એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે. તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા. ઇન્સેન્ટિવ કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે. એમની જે રજૂઆત જો કંઈ હશે તો એ અમે સમયાંતરે ત્યાં મોકલી આપીએ છીએ અને ત્યાંથી નિર્ણય લેવાતો હોય છે. 3 મહિના સુધી ઇન્ટેન્સિવ નથી મળ્યું એટલે એમને આર્થિક રીતે મુશ્કેલી પડી છે. હિસાબી વ્યવસ્થાઓ બદલવાથી મુશ્કેલી થઈ પણ એ સેટ થઈ ગઈ. હવે એમના તમામ બિલો રજૂ થઈ ગયા છે ટ્રેઝરીમાં અને મંજૂર થઈને આવી જશે. હવે જિલ્લાની કેટલી એવી બહેનો હશે જેને અસર થઈ રહી છે, તમારા અંદાજ? એ તમામ આશા બહેનો, કર્મચારીઓ 700 જેટલા લોકો છે એમને એ વ્યવસ્થાઓમાં પરિવર્તન થવાથી તકલીફ પડી હશે. હવે કોઈ ઇસ્યુ નથી. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.